જીસીએસઆરના આ છઠ્ઠા ભાગની અંદર તમારું સ્વાગત છે. આજનો આપણો ટોપિક છે પગાર. સો વેલકમ બેક ટુ માય ચેનલ એસકે ફર્સ્ટ એક્ઝામ. જો તમે એસએમસીની તૈયારી કરતા હોય તો આ વિડીયો તમારી માટે ખૂબ જ ઉપયોગી થઈ પડવાનો છે. જો તમારે 8 ભાગના જીસીએસઆરના જે 8 ભાગો છે એ તમામના ક્વેશ્ચન આન્સર જોઈતા હોય તો આપણે તમામને 8 ભાગના ક્વેશ્ચન આન્સર્સ આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો. બરાબર. સો લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. ફર્સ્ટ ક્વેશ્ચન, સરકારી નોકરીમાં પ્રથમ નિમણૂક વેળાએ પ્રારંભિક પગાર કેટલો હોય છે? નિમણૂકની જગ્યાના પગાર ધોરણનો ન્યૂનતમ પગાર, નિમણૂકની જગ્યાનો સૌથી ઊંચો પગાર, કે અધિકારી નક્કી કરે તે પગાર, કે ઉપરમાંથી કોઈ નહીં. બરાબર. તો એની અંદર એવું હોય છે કે માનો કે નિમણૂકની જગ્યાના ધોરણનો ન્યૂનતમ પગાર, તો એક કઈ રીતે માનો કે કોઈ પગાર ધોરણ છે, બરાબર, તો પગાર ધોરણ છે 19,900 બરાબર થી 25,500 બરાબર. આ રીતે હોય તો આની અંદર એક ઇન્ક્રીમેન્ટ વધતું 25,500 સુધી પહોંચે, પરંતુ પ્રથમ પગાર કયો ગણાશે? 19,900 છે એનો પ્રથમ પગાર ગણાશે. બરાબર. આ રીતે. નેક્સ્ટ ક્વેશ્ચન, સરકારી નોકરીમાં પ્રથમ નિમણૂક વેળાએ ઊંચો પગાર કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો સત્તાધિકારી દ્વારા. જે સત્તાધિકારી હોય તેના દ્વારા નક્કી કરવામાં આવે છે. કોઈ કર્મચારીને પ્રમોશન આપવામાં આવે ત્યારે પગાર બાંધણીમાં શું ફરક પડે છે? પ્રમોશન જો એમને આપવામાં આવે તો તેની પગાર બાંધણી એટલે કે નવો પગાર શું એનો બનશે? તો તેના મૂળ પગારમાં એક ઇજાફો વધારીને જે પગાર બને તે એને પગાર બાંધણી તરીકે ઓળખાશે. જ્યારે કોઈ જગ્યા પર કામચલાઉ વ્યવસ્થા પ્રમોશન આપવામાં આવે ત્યારે પગાર કઈ રીતે ગણાશે? તો કામચલાઉ પ્રમોશનની તારીખથી ગણાશે. કામચલાઉ બઢતી નીચેનામાંથી કોને ગણવામાં આવશે? તો બઢતીના નિયમને ધ્યાનમાં લીધા સિવાયની બઢતી એટલે કામચલાઉ. બરાબર. જે બઢતીના નિયમો જે છે, બરાબર, એના ધ્યાનમાં લીધા સિવાય જ્યારે બઢતી આપવામાં આવે તો એને કામચલાઉ બઢતી ગણાશે. કોઈ અધિકારીએ બઢતીના હુકમનું શું દર્શાવવું ફરજિયાત છે? કોઈ બઢતી સામાન્ય કે કામચલાઉ છે એ દર્શાવવું ફરજિયાત છે. નેક્સ્ટ, ભવિષ્યમાં લેણા થતા ઇજાફો સમયે ફરીથી સમીક્ષા ન કરવાની શરતોનો વિકલ્પ બઢતી પામનાર કર્મચારીએ કેટલા સમયમાં લેવો જોઈશે? તો 1 માસની અંદર એમણે આવો ઓપ્શન આપી દેવો પડશે. કોઈ કર્મચારીને ઇજાફા વર્ષમાં કેટલી વાર મળે છે? 1 વાર ઇજાફો એમને મળવાપાત્ર થાય છે. કોઈ કર્મચારીને ઇજાફો મેળવવા માટે કોઈ પણ પગાર ધોરણમાં કેટલા દિવસો ઓછામાં ઓછું ફરજ બજાવેલી હોવી જોઈએ? ઇજાફો મેળવવા માટે ઓછામાં ઓછું 180 દિવસ એક પગાર ધોરણ છે એની અંદર એમણે ફરજ બજાવેલી હોવી જોઈએ. માનો કે એમને પગાર ધોરણ છે 19,900 બરાબર થી 67,700 છે. બરાબર. તો આ પગાર ધોરણની અંદર એણે જ્યારે 2 ઇન્ક્રીમેન્ટ ડેટ છે, બરાબર, આ 2 ઇન્ક્રીમેન્ટ ડેટની વચ્ચે 180 દિવસ સુધી ભરેલા હોવા જોઈએ. જો 180 દિવસ આ 2 ઇન્ક્રીમેન્ટ ડેટ વચ્ચે ભરેલા ન હોય, માનો કે કોઈની ઇન્ક્રીમેન્ટ ડેટ છે 7 જુલાઈ છે, તો આ 7 જુલાઈ 2026 થી 7 જુલાઈ 2027 વચ્ચે જો એમણે 180 દિવસ ભરેલા નહીં હોય તો તેમણે 2027નું ઇન્ક્રીમેન્ટ મળશે નહીં. બઢતી બાદ આપવામાં આવેલ વિકલ્પ 1 માસ કર્મચારીને બદલવા માગે છે તો આપવામાં આપેલ વિકલ્પ છે આખરી ગણાશે. નવી જગ્યાએ જતી વખતે પગાર કઈ રીતે નક્કી થશે? જો નવી જગ્યાના પગાર ધોરણમાં તેની જૂની જગ્યાનો પગારનો સમાન પગાર હોય તો. કોઈ કર્મચારીને તેના ઉપલા પગાર ધોરણમાં મૂકવામાં આવે ત્યારે નિયમ 13ની તમામ જોગવાઈ એમને લાગુ પડશે. કોઈ કર્મચારી ઉપલી જગ્યાએથી નીચલી જગ્યાએ ઉતારવામાં આવે ત્યારે પગાર બાંધણી કઈ રીતે થશે? તો કઈ રીતે? તો જો તેને પ્રમોશન આપવામાં ન આવ્યું હોત, બરાબર, કોઈ આસિસ્ટન્ટ છે, બરાબર, સિનિયર ક્લાર્ક બન્યો અને સિનિયર ક્લાર્કમાંથી ફરીથી જુનિયર ક્લાર્ક બન્યો, તો એને પગાર બાંધણી કે માનો એને એવું માની લેવામાં આવશે કે ક્યારેય સિનિયર ક્લાર્ક બન્યો જ નહોતો, બરાબર, બન્યો જ ન હોય અને આસિસ્ટન્ટમાં એને હાલમાં જે પગાર હોય એ એમને મળવાપાત્ર થશે. કોઈ કર્મચારી હાલ ઉચ્ચતર પગાર ધોરણ મેળવે છે અને તેને પ્રમોશન આપવામાં આવે છે તો પગારમાં શું ફરક પડશે? પગારમાં કોઈ ફેર પડશે નહીં. બરાબર. શું કહે છે કે હાલમાં એને ઉચ્ચતર પગાર ધોરણ મેળવેલ છે. બરાબર. તો ઉચ્ચતર પગાર ધોરણ એટલે કે એની ઉપરના લેવલનું, માનો કે અત્યારે હાલમાં કોઈ છે એ 1900નો ગ્રેડ પે મેળવે છે, બરાબર. ઉચ્ચતરનો હવે ઉચ્ચતર મેળવે છે તો ઉચ્ચતર છે એ 2400 છે, બીજો જે પગાર છે એ 2400, એટલે 2400નો પગાર મેળવવા લાગ્યા. બરાબર. હોદ્દો એમનો આસિસ્ટન્ટનો છે, હાલ હોદ્દો એનો આસિસ્ટન્ટ છે, ભલે એ 2400નો ગ્રેડ છે સિનિયર ક્લાર્કનો છે, બરાબર, 1900નો ગ્રેડ છે એ આસિસ્ટન્ટનો છે, બરાબર. તો આસિસ્ટન્ટ તરીકે તેઓ 2400નો ગ્રેડ મેળવવા લાગ્યા, એમને પ્રમોશન મળ્યું નથી, પરંતુ સમય જતાં જગ્યા ખાલી પડી અને એને પ્રમોશન આપવામાં આવ્યું, બરાબર. તો એમને કોઈ પણ પ્રકારનો પગારમાં ફેર નહીં પડે, ફક્ત હોદ્દો ફરશે. બરાબર. કોઈ કર્મચારીને પ્રમોશન આપ્યું ત્યારબાદ તેને રિવર્ઝન આપ્યું, ત્યારબાદ ફરીથી 6 મહિના બાદ પ્રમોશન આપવામાં આવ્યું તો પગાર બાંધણી કઈ રીતે થશે? તો રિવર્ઝન બાદ પ્રમોશનનું 1 ઇન્ક્રીમેન્ટ મળશે અને પ્રમોશનના સંવર્ગમાં મૂકવામાં આવશે.
કોઈ કર્મચારીને જગા બંધ થતાં નોકરી પરથી છૂટા કરવામાં આવવાના હતા, આથી તેણે નીચલી સ્તરની જગા પર રાખવા માટે સ્વવિનંતીથી અરજી કરી. આ સમયે પગાર શું બંધાશે? બરાબર, તો જૂની જગાનો પગાર ધોરણમાં પાકો પગાર, નવી નિમણૂકની જગા પગાર ધોરણ મહત્તમ પગાર જે હોય એ એમને મળવાપાત્ર થશે. જૂની જગાનો જે મહત્તમ પગાર હોય એમને મળવાપાત્ર થશે. કોઈ કર્મચારીને અજમાયશી સમયે ઇજાફા તારીખ આવે છે ત્યારે ઇજાફો કેટલો મળશે? તો અજમાયશી સમય દરમિયાન ઇજાફો મળવાપાત્ર નથી. માનો કે કોઈ કર્મચારી નવો લાગ્યો છે અને 1 વર્ષનો પ્રોબેશન પીરિયડ છે, અજમાયશી પીરિયડ એટલે પ્રોબેશન પીરિયડ છે, બરાબર. એ લાગેલા છે 1 જાન્યુઆરી એ લાગેલા છે, બરાબર. તો એની ઇન્ક્રીમેન્ટ ડેટ થશે 1 જુલાઈ, બરાબર. 1 જુલાઈ એની ઇન્ક્રીમેન્ટ ડેટ થાય, પરંતુ એમને 1 વર્ષનો પ્રોબેશન પૂરો કરવો પડે, તો એમને આવતી જૂન આવે ત્યાં સુધી, આવતી જાન્યુઆરી આવે ત્યાં સુધી અમને ઇજાફો મળવાપાત્ર નહીં થાય. કોઈ કર્મચારી સંતોષકારક રીતે અજમાયશી સમય પૂર્ણ કર્યો અને તેણે નોકરીમાં કાયમી કર્યો તો કેટલો પગાર બાંધણી થશે? તો વર્ષ દરમિયાનનો ઇજાફો છોડવામાં આવશે અને બાકી રકમ એરિયસ ચૂકવવામાં આવશે, બરાબર. તો 1 જાન્યુઆરી નિમણૂક હતી, તો ઇન્ક્રીમેન્ટ ડેટ, ઇજાફા ડેટ થઈ 1 જુલાઈ, બરાબર. પણ 1 જુલાઈ એમને ઇન્ક્રીમેન્ટ મળ્યું નહીં, કારણ કે તેમણે અજમાયશી હતા, એ પ્રોબેશન પીરિયડ પૂરો ન થયો. તો ફરીથી જ્યારે 1 જાન્યુઆરી 2027 આવી ત્યારે તેને જુલાઈ મંથનું જે ઇજાફો છે એ છોડી દેવામાં આવશે, બરાબર. અને જે જુલાઈથી જાન્યુઆરી સુધીનું જે એરિયસ વચ્ચેની તફાવતની રકમ છે એમને ચૂકવવામાં આવશે. જુનિયર કર્મચારીના પગારના આધારે સિનિયર કર્મચારીનો પગાર કેવા સંજોગોમાં વધારવામાં આવે છે? જ્યારે બઢતી પામનાર કર્મચારી તેના જુનિયર કર્મચારી બંને એક જ પગાર ધોરણમાં હોય, બરાબર. તો જુનિયર કર્મચારીના પગારના આધારે સિનિયર કર્મચારીનો પગાર વધારવા માટે નીચેની કઈ શરત ફરજિયાત છે? તો બંને કર્મચારીની જગા સમાન પગાર ધોરણવાળી હોવી જોઈએ. સ્ટેપિંગ ઓફ પેની નીચેનામાંથી કઈ શરત લાગુ પાડી શકાય છે? તો જુનિયર કર્મચારી વખત સિનિયર કર્મચારી કરતાં નીચલી જગા ઉપર ઊંચા દરે પગાર મેળવતો હોવો જોઈએ ત્યારે એમને મળી શકે. એક જ મથકે નવેસરથી નિમણૂક હોય ત્યારે નીચેનામાંથી શું ગણતરીમાં લેવામાં આવશે નહીં? રવિવાર અથવા સરકારે જાહેર કરેલ રજા. જો નવી નિમણૂક એક જ મથકેથી બીજા મથકે થઈ હોય ત્યારે શું ગણતરી લેવામાં આવશે નહીં? તો મુસાફરી સમય, રવિવાર અને જાહેર રજા, બરાબર. જો નવી નિમણૂક એક જ મથકેથી બીજા મથકે થઈ હોય ત્યારની વાત છે. રાજીનામું આપ્યા બાદ, નોકરીમાંથી દૂર કર્યા બાદ, મહેકમના ઘટાડાના કારણે છૂટા કર્યા બાદ કે અશક્તતાના કારણે છૂટા કર્યા બાદ ફરીથી નોકરીમાં રાખવામાં આવે ત્યારે નવી નિમણૂક ગણાશે, નવો પગાર છે નવેસરથી ફરીથી શરૂ થશે, બરાબર. એકથી કૂટવાનું થશે. કોઈ જગાના પગાર ધોરણમાં ફેરફાર થાય ત્યારે નવા જગાના ધારકના પગારમાં કઈ રીતે ફેરફાર થશે? જો તે પગાર ધોરણમાં તે હાલ શું પગાર મેળવતો હોય તે તબક્કે પગાર નક્કી થશે. ફરજો અથવા જવાબદારીઓમાં ફેરફાર કર્યા સિવાય કર્મચારી જૂનો પગાર ઇજાફા સુધી ચાલુ રાખવાનો વિકલ્પ આપે ત્યારે જૂનો પગાર શરૂ રહેશે. જૂનો પગાર ચાલુ રાખવાનો વિકલ્પ પગાર ધોરણમાં થયેલ ફેરફાર સમયે કોને મળવાપાત્ર છે? ખરેખર જગા ધારણ કરતા ન હોય તેવા કર્મચારીને પણ મળવાપાત્ર છે. જૂનો પગાર ચાલુ રાખવા વિકલ્પ કેવા કર્મચારીને મળવાપાત્ર છે? ધારણાધિકાર અથવા મોકૂફ રાખેલ ધારણાધિકાર ધરાવતા કર્મચારીને. અધિકારીના કેવા પ્રમાણપત્રના આધારે કર્મચારીનું જૂનો પગાર ઇજાફા સુધી ચાલુ રાખવાનો વિકલ્પ મળે છે? તો કર્મચારીએ ઉપલી જગા ધરાવેલી ન હોત તો તેને નીચલી જગા ધારણ કરતા હોત. કોઈ કર્મચારી ફરજ મોકૂફ છે અને તેની જગાનો પગાર ધોરણ ફેરવવામાં આવેલ છે તો નિયમ મુજબ તેમને વિકલ્પ મળશે? હા, તો નિયમ મુજબ છે એમને વિકલ્પ મળવાપાત્ર છે. આ વિકલ્પ મેળવવા માટે ફરજ મોકૂફ કર્મચારીની જગાનો પગાર ધોરણ ક્યાં સમય પહેલાંનું હોવું જોઈએ? તો તેની ફરજ મોકૂફી પહેલાંનું એમનું હોવું જોઈએ. જો તેને ફરજ મોકૂફી દરમિયાન એમનું પગાર ધોરણ ફરે તો મળવાપાત્ર નથી ઓપ્શન. નવું પગાર ધોરણ લાગુ પડે ત્યારબાદ કેટલા સમયમાં પગાર અંગેનું વિકલ્પ પસંદ કરવાનું રહેશે? 2 માસની અંદર. કોઈ કર્મચારી નવું પગાર ધોરણ મંજૂર કરતા સમયે 2 માસ વિકલ્પ આપતો જ નથી તો ક્યારથી નવું પગાર ધોરણ ગણાશે? નવું પગાર ધોરણ લાગુ પડતાની તારીખે. માનો કે 8મું પગાર પંચ આવશે તો 8મું પગાર પંચ તે તારીખે લાગુ પડે અને 2 મંથની અંદર આપી દેવાનું રહેશે ઓપ્શન. શિક્ષાત્મક રૂપે નીચલી જગ્યાએ ઉતરવાના પ્રસંગે અધિકારીને પગાર બાબતે શી છૂટ મળશે? તો નીચલી જગ્યાના અધિકતમ પગાર કરતાં વધારે ન હોય તેવો કોઈ પણ પગાર તે મેળવવાની છૂટ છે એમને. શિક્ષાત્મક ધોરણે પગારમાં ઘટાડો કરતા સમયે હુકમ આપતા અધિકારીએ હુકમમાં શું જણાવવાનું ફરજિયાત છે? તો હુકમ કેટલી મુદત માટે છે? જ્યારે શિક્ષાત્મક ધોરણે પગારમાં ઘટાડો કરવામાં આવે ત્યારે કેટલી મુદત માટે ઘટાડો કર્યો એ પાછો મૂળ જગ્યા પર આવે ત્યારે હુકમ ભવિષ્યમાં ઇજાફા માટે અસર કરતા છે કે કેમ? કે અત્યારે જે ઘટાડો કર્યો એ ભવિષ્યના પણ એ સ્ટોપ રાખવાનું કે પછી તમામ છૂટી જાય એ પણ દર્શાવવું પડશે.
અને તેમ હોય તો કેટલા સમય માટે, જો ભવિષ્યમાં પણ સ્ટોપ કરવાનું હોય તો કેટલા સમય માટે સ્ટોપ કરવાનું, તો ઉપરના તમામ વસ્તુ છે એ હુકમમાં દર્શાવેલી જોઈશે. પાયરી ઉતાર સમયે કે તે મુદત પૂરી થતાં પહેલાં રજા બાબતે શું સ્પષ્ટ હુકમ અધિકારીએ કરવો જોઈએ? પાયરી ઉતાર મીન્સ ક્રમશઃ ઘટાડો કરવાનો. તો પાયરી ઉતાર સમયે ભોગવેલ રજાનો મુદતમાં સમાવેશ થશે કે કેમ એનો હુકમમાં ઉલ્લેખ કરવો ફરજિયાત છે. શિક્ષા તરીકે સરકારી કર્મચારીનો પગાર ધોરણના નીચેના તબક્કે ઉતારવાના શિક્ષાત્મક અધિકારી દ્વારા કરવામાં આવેલ દરેક હુકમમાં શું લખેલું હોવું જોઈએ? તો શરૂ થતી તારીખો અને ક્યાં સુધી અમલ રહેશે તે સમય, પગાર ધોરણના ક્યાં તબક્કે એટલે રૂપિયામાં સરકારી કર્મચારીને ઉતારવામાં આવેલ છે તે દર્શાવવું, અને કેટલા ઇજાફા અટકાવવા તમામ વસ્તુનો ઉલ્લેખ હોવો જોઈએ. શિક્ષાત્મક ઉતારતા સમયે નીચેનામાંથી કઈ જોગવાઈ મનાય છે? કે અચોક્કસ સમય માટે કાયમ માટે નીચલા પગારમાં અટકાવવાની પરવાનગી. બરાબર, કઈ શિક્ષા નહીં આપી શકાય કે ભાઈ કોઈને 25,500 પગાર છે આજીવન રાખો, તો આવો હુકમ ક્યારેય થઈ શકે નહીં. જો કોઈ કર્મચારીના પાયરી એટલે કે પગાર ઉતાર આપવા ઇજાફો અટકાવવામાં હુકમમાં એવો ઉલ્લેખ હોય કે ભવિષ્યના ઇજાફાને અસર કરતા રહેશે નહીં, તો પગાર બાંધણી સમય પૂર્ણ થયા બાદ કઈ રીતે થશે? જો સરકારી કર્મચારીને નીચલા પગારમાં ઉતારવામાં આવ્યો ન હોત અને રાબેતા મુજબ જે પગાર મળવા પાત્ર થાય તે પગાર મળશે. કોઈ કર્મચારીને હુકમમાં ઉતારો મુદત સુધી ભવિષ્યના ઇજાફાને અમુક ચોક્કસ મુદત માટે અસર કરતા રહેશે તેમ દર્શાવવામાં આવ્યું હોય તો પગાર જે મુદત માટે ઇજાફા મુલતવી રાખવાના હતા તે મુદત ભવિષ્યના ઇજાફા છૂટા કરવા માટે ઇજાફા સમય તરીકે ગણવા પાત્ર રહેશે નહીં. કાયમી જગ્યા પર કામ કરતા કાર્યકારી કર્મચારીને કાયમી જગાનો પગાર મળવા પાત્ર થાય છે, પરંતુ આવો પગાર ક્યાં સંજોગોમાં મળવા આપવામાં આવતો નથી? હિન્દી પરીક્ષા ન આપેલ હોવાને કારણે, ખાતાકીય પરીક્ષા ઠરાવેલ મુદતમાં પાસ ન કરી હોય, શિક્ષાત્મક પગલાં લીધેલ હોય, એ ઉપરના તમામ. કોઈ કર્મચારીને ક્ષતિયુક્ત રીતે બઢતી આપવામાં આવે છે અને પાછળ તેનો પગાર નિયત કરવાનો હુકમ કરવામાં આવે છે તો તેની પાસેથી રિકવરી લઈ શકાશે નહીં. ક્ષતિ કોની છે? તો ઓફિસની. બરાબર, એટલે રિકવરી લઈ શકાશે નહીં. કોઈ કર્મચારીએ ખોટી માહિતી આપેલ હતી અને ક્ષતિયુક્ત બઢતી આપવામાં આવેલ છે તથા પગાર મેળવેલ છે, આ સંજોગોમાં શું થશે? તો કર્મચારી પર ખાતાકીય કાર્યવાહી કરવી તથા ભથ્થાની ચૂકવણી છે એ વસૂલ કરવી. રવિવાર, અઠવાડિયા અને જાહેર રજાના દિવસો હોય તો તે બાદ કરતાં 10 દિવસ કરતાં ઓછી મુદત માટે જગા ખાલી હોય તેવા કિસ્સામાં શું થઈ શકશે? અન્ય કર્મચારીને ચાલુ ફરજોનો હવાલો સોંપી શકાશે. સરકારી કર્મચારીને અંગત પગાર મળતો ક્યારે બંધ થઈ જશે? જ્યારે મૂળ પગારમાં વધારો થતાં અંગત પગાર જેટલો થશે ત્યારે અંગત પગાર બંધ થઈ જશે. કોઈ કર્મચારીના મૂળ પગારમાં વધારો થાય છે ત્યારે અંગત પગાર પર શું અસર થશે? જેટલો મૂળ પગારમાં વધારો થયો તેટલો અંગત પગાર ઓછો થશે. આ અત્યારે અંગત પગાર છે એ હાલમાં અસ્તિત્વ ધરાવતો નથી. નીચેના કયા સંજોગોમાં કર્મચારી ફરજ પર છે તેમ ગણવામાં આવે છે? તાલીમ, પરીક્ષામાં ઉપસ્થિત થવા, પ્રતિનિયુક્તિ પર મોકલવો, ઉપરના તમામ. પોલીસ તાલીમ મહાવિદ્યાલયમાં તાલીમ હેઠળ હોય ત્યારે તેમને તાલીમ અંગે શું મળશે? સ્ટાઇપેન્ડ. કોઈ કર્મચારી તાલીમ પર છે તેની જગ્યા પર નવી નિમણૂક થઈ શકશે ના. કોઈ કર્મચારીએ યોગ્ય મંજૂરી લીધી નથી અને પોતાની જગ્યાના ક્ષેત્રાધિકાર બહાર ગાળેલ સમય માટે પગાર અને ભથ્થાની માંગણી કરી છે, આ સંજોગોમાં શું થશે? નામંજૂર થશે. રાજ્યપાલ અથવા મંત્રી સાથે રહીને પોતાના ક્ષેત્રાધિકાર બહાર મંજૂર થયેલ અધિકૃત ગેરહાજરીના સમયે કોની સહી પૂરતી ગણાશે? તો નાયબ સચિવ અથવા નિયંત્રકની અધિકારીની સહી જોઈશે. સામાન્ય ક્રમ તરીકે ઇજાફાની આકારણી સમયે ઇજાફાને અટકાવવા માટે હુકમમાં શું દર્શાવવું જોઈએ? તે કેટલી મુદત માટે અટકાવેલ છે? ઇજાફો અટકાવવાથી ભાવિ ઇજાફાને અસર થશે? બંને. કોઈ કર્મચારીને ઇજાફો 1 વર્ષના સમયમાં અટકાવવામાં આવ્યો છે અને આ સમય દરમિયાન પ્રમોશન મળે છે તો તે પ્રમોશનને ઇજાફો મળવાપાત્ર થશે? તો કે હા, મળવાપાત્ર થશે. બરાબર, ઇન્ક્રીમેન્ટ સ્ટોપ છે અને છતાં એમને પ્રમોશન આપ્યું, બરાબર, તો એમને 1 ઇન્ક્રીમેન્ટ મળશે. બરાબર, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? કોઈ કર્મચારીને 1 વર્ષ દરમિયાન ઇજાફો અટકાવેલ છે અને તે સમય દરમિયાન પ્રમોશન મળે છે તો પગારની ગણતરી કઈ રીતે? તો અટકાવેલ ઇજાફો અટકાવ્યો નથી એમ માની પ્રમોશનનો ઇજાફો આપી અને અટકાવેલ ઇજાફા બરાબર રકમ ઘટાડવી. બરાબર, તો પહેલાં એવું માની લેવામાં આવે છે કે પહેલાં એને ઇજાફો અટકાવ્યો ન હતો, બરાબર, પછી એમને પ્રમોશન આપી દેવામાં આવે ને પછી એવું ફરીથી માની લેવામાં આવે કે એને જો પ્રમોશન આપ્યું પછી તો બંનેની રકમ કેટલી બાદબાકી થાય એટલી રકમ છે એમાં બાદ કરવી. નીચેનામાંથી કઈ રજા ઇજાફા માટે ગણવા પાત્ર નથી? અસાધારણ રજા, LWP.
તાલીમ અથવા પ્રશિક્ષણ માટે ગયેલ કર્મચારી કેટલા સમય માટે ઇજાફા માટે ગણાશે? જ્યારે કોઈ કર્મચારીએ લીધેલી અસાધારણ રજાનો સમય પણ ઇજાફા પાત્ર ગણવામાં આવ્યો હોય ત્યારે સરકારને શું ખાતરી થવી જોઈએ કે માનો કોઈ LWP છે, બરાબર, ને છતાં એમને ઇજાફા પાત્ર સમય ગણી જાય તો શું હશે? તો કે સદર બિનપગારી રજા તેના કાબુ બહારના સંજોગોને કારણે હતી એવું માની લેવામાં આવ્યું હોય. બહારની સંવર્ગમાંથી પોતાના સંવર્ગમાં પરત આવતા કર્મચારી જો બહારના સંવર્ગ કરતાં નીચલા પગાર ધોરણમાં મૂકવામાં આવે તો તેને ક્યાં સંવર્ગનો ઇજાફો મળશે? બરાબર, ઇજાફો પાત્ર એમને ગણાશે. તેના મૂળ જગાનો ઇજાફો મળવા પાત્ર એમને થશે. રાજ્યતર સેવામાં ગાળેલા સેવાનો સમય નીચેની જગાઓને લાગુ પડતા સમય ઇજાફા પાત્ર છે. કોઈ કર્મચારી રજા બાદ હાજર થતો નથી તથા અસાધારણ રજા મંજૂર કરી નિયમિત કરવામાં આવેલ નથી તો ઇજાફો મળવા પાત્ર નથી. હડતાલને કારણે ફરજ પરથી ગેરહાજરીના માટે પગાર મળશે તો ગેરહાજરીના સમયના પગારની કપાત પગાર ભથ્થામાંથી કરવામાં આવશે. અપરિપક્વ ઇજાફો કોણ મંજૂર કરી શકે છે? જે અધિકારીએ જગા મંજૂર કરી હોય તે અપરિપક્વ મંજૂર કરી શકે. અપરિપક્વ ઇજાફો મંજૂર થયા બાદ નો ઇજાફો ક્યારે મળવાપાત્ર થશે? તો રાબેતા મુજબ તારીખે જે આવતી હોય તે. અપરિપક્વ ઇજાફો આપવાનું અધિકૃત કરતા હુકમનો ગર્ભિત અર્થ શું થશે? કે હવે પછીનો ઇજાફો મળવાપાત્ર ઠરે છે અને દરેક તબક્કો વધારેલા પગારનો દર મેળવશે. અપરિપક્વ ઇજાફો ક્યારે આપવો નહીં કે તે આપવા માટે ભલામણ કરવી નહીં. તો અંગત પગાર આપવાનું વ્યાજબી ઠરે ત્યારે પ્રથમ નિમણૂક વેળાએ. ઇજાફો અટકાવવાનો હુકમ રદ થાય ત્યારે પગારનું નિયમન કઈ રીતે થશે? એવું માનીને તમામ ઇજાફા છોડવા કે તેમનો પગાર ક્યારે અટકાવેલ ન હતો તથા તફાવતની રકમ ચૂકવવી. ભૂતકાળની અસળંગ નોકરી પરથી કાયમી જગા પર નિમણૂક આપતા સમયે ઇજાફા માટે અસળંગ નોકરી ગણતરીમાં લેવાશે નહીં. કોઈ કર્મચારી અધિકારી નવો સંવર્ગ ઊભો થતાં એકી સાથે 2 જગા પર નિમણૂક થઈ હોય તો કયો પગાર મળશે? તો મૂળ જગાનો પગાર એમને મળવાપાત્ર થશે. વધારેની જગ્યા ધારણ કરવા માટે કયો પગાર મેળવશે? તો કે ખાસ પગાર, એક્સ્ટ્રા પગાર, ચાર્જ પગાર. બરાબર. જો 2 જગા ધારણ કરી હોય તો તેમાંથી બીજી જગા પહેલી જગાના તાબા નીચે હોય તો વધારે ખાસ પગાર કેટલો મળશે? કોઈ ખાસ પગાર મળશે નહીં. એક જ કચેરી કે ખાતાની સમકક્ષ જગાનો વધારો હવાલો સંભાળવા માટે કેટલા ટકા સંભાવી પગાર નક્કી કરી શકાય? બરાબર. કોઈ સમાન ચાર્જ લીધેલો હોય કોઈનો, બરાબર, રજા પર હોય કે તો 5%. ઉપલી કક્ષાની જગાનો વધારાનો હવાલો કે પોતે જે ધારણ કરે છે એનાથી ઉપલી કક્ષાનો કોઈનો ચાર્જ સંભાળે તો 10%. એક કરતાં વધુ જગ્યાનો ચાર્જ રાખતા કર્મચારીને અન્ય જગા સાથે સંકળાયેલ વળતર ભથ્થું કેટલું મળવાપાત્ર થાય છે? તો બધી જગ્યા સાથે વળતર ભથ્થું પોતાની કુલ છે, પોતાના જે પગાર છે એનાથી વધવું જોઈએ નહીં, બધું ભેગું થાય નહીં. કોઈ કર્મચારીને જ્યારે અન્ય જગાનો ચાર્જ સંભાળે ત્યારે ક્યાં ભથ્થા મળવાપાત્ર છે? બરાબર. અન્ય કોઈ ભથ્થા મળવાપાત્ર નથી, ફક્ત બેઝિક જ મળવાપાત્ર છે. કેવા સંજોગોમાં ખાસ પગાર મંજૂર કરી શકાશે નહીં? 10 દિવસ કરતાં ઓછો ચાર્જ સંભાળેલ હોય તો. વધારાનો હવાલો પર CL બાદ કરતાં ઓછામાં ઓછા કેટલા દિવસ ફરજ બજાવેલી હોય છે? 30 દિવસ સુધી ફરજ બજાવેલી હોવી જોઈએ. વધારાની જગાના હવાલાની સોંપણી કેટલા સમયથી વધતી જોઈએ નહીં? 12 માસ. સત્તાધિકારીએ વધારાનો હવાલો સોંપણી વખતે કઈ બાબતનો ખ્યાલ રાખવો પડશે? રજા મંજૂરીના હુકમો તથા હવાલો સોંપવાના હુકમો એકસાથે હોવા જોઈએ. કોઈ જગા 12 માસ માટે ખાલી પડે છે તો શું થશે? ખાસ પગાર મંજૂર થશે નહીં અને જગા સ્થગિત થઈ ગણાશે. 12 માસ કરતાં વધુ સમય માટે જગા પર વધારાનું ખાસ હુકમ કોણ કરી શકશે? વહીવટી વિભાગના સચિવ. વહીવટી વિભાગના સચિવ આવા વધારાના હુકમ કોને મોકલાવવો ફરજિયાત છે? નાણાં વિભાગ. કેવી જગ્યા આપોઆપ રદ ગણાશે? સતત 3 વર્ષ સુધી ખાલી રહેતી જગા. કોઈ કર્મચારી આજે રજા પર ગયેલ છે અને 2 મહિના બાદ બીજા કર્મચારી તે જગાનો હવાલો સોંપવાનો હુકમ કર્યો છે તો શું ચાર્જ છે? તો પાછળની અસરથી હુકમ લાગુ પાડી શકાશે નહીં. હાલમાં ઇજાફાની તારીખો વર્ષમાં કેટલી નક્કી કરવામાં આવેલી છે? 2. કોઈ કર્મચારીની નિમણૂક એપ્રિલ 25માં થઈ છે તો તેની ઇજાફાની તારીખ કઈ થશે? જાન્યુઆરી 26. કોઈ કર્મચારીની નિમણૂક ઓગસ્ટ 25માં છે તો તેની ઇજાફાની તારીખ કઈ થશે? જુલાઈ 26. નવા નિમણૂક પામેલા કર્મચારીએ ઇજાફા મેળવવા શું પૂર્ણ કરેલ હોવું જોઈએ? અજમાયશી સમય. કોઈ કર્મચારીની નિમણૂક એપ્રિલ 25માં છે અને અજમાયશી સમય 1 વર્ષ છે તો તેને મળવાપાત્ર જાન્યુઆરી 26નો ઇજાફો ક્યારે મંજૂર થશે? 1 વર્ષના અજમાયશી સમય પૂર્ણ થવાના હુકમ બાદ. કોઈ કર્મચારીએ પોતાના 2 ઇજાફા વચ્ચે 190 દિવસની અસાધારણ રજા લીધેલ છે તો તેને ઇજાફા વિશે શું સાચું છે? તો એને ઇજાફો મળવાપાત્ર નથી. સામાન્ય રીતે ઇજાફો બેઝિક રકમના કેટલા ટકા મંજૂર કરવામાં આવે છે? તો 3%.
બરાબર. આ વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયો સાથે.